કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઉપર, જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ. મિત્રો, આજે ફરીથી સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશમાં આપણે આગળ વધીશું. યુનિટ 2 રીડ 3 કે જેનું શીર્ષક છે ધ સિક્રેટ ઓફ ધ મશીન, મીન્સ યંત્રોનું રહસ્ય. મિત્રો, યંત્રો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે અને આ કાવ્યમાં યંત્રો પોતાના જન્મસ્થાન, પોતાની જરૂરિયાતો અને પોતે માનવ જીવનમાં મદદ કરી શકે એ કયા ક્ષેત્રમાં આપણને મદદ કરી શકે એ બધી જ બાબતોનું અહીંયા પોતાનું મહત્વ સમજાવતા વાત કરે છે. પોતાને કઈ રીતે ઓપરેટ કરવા અને આખરે સ્વીકારે છે કે આટલું બધું કરી શકતા હોવા છતાં તે આફ્ટર ઓલ તો માનવ મગજની પેદાશ જ છે. તો આવો શરૂ કરીએ ધ સિક્રેટ ઓફ ધ મશીન. The secret of the machine. We were taken from the orbed and the mine. We were melted in the furnace and the pit. We were cast and wrought and hammered to design. We were cut and filed and tooled and gauged to fit. We were taken. અમને લેવામાં આવ્યા, મીન્સ અમને ત્યાંથી પેદા કરવામાં આવ્યા. ક્યાંથી? તો કોઈ પણ યંત્ર કોઈ ધાતુમાંથી બન્યું હોય અને એ ધાતુ, કાચી ધાતુ જ્યાંથી મેળવવામાં આવે એ જગ્યાને ઓર્બેટ કહેવાય, મીન્સ મેટલ બિયરિંગ મિનરલ ઓર મીન્સ મેટલ બિયરિંગ મિનરલ્સ. એવા ખનિજ તત્વો કે જે ધાતુ, કાચી ધાતુ ધરાવે છે, જે ખાણમાંથી આપણે મેળવીએ છીએ. એન્ડ ધ માઇન એટલે ખાણ. તો ત્યાંથી અમને સૌપ્રથમ નીકાળવામાં આવ્યા. ઇટ મીન્સ કે એમના જન્મસ્થાનની વાત કરે છે. We were melted in the furnace. પછી અમને મેલ્ટ એટલે પીગાળવામાં આવ્યા, જેના માટે સિનોનિમ છે dissolve. પછી અમને પીગાળવામાં આવ્યા. કોઈ પણ ધાતુને આકાર આપવા માટે એને પીગાળવી પડે. એન્ડ ક્યાં પીગાળવામાં આવ્યા? ઇન ધ furnace. furnace means heater. ગુજરાતીમાં એને ભઠ્ઠી કહીએ છીએ. કંપનીની અંદર અમને કોઈ પણ એક હીટરમાં, ફર્નેસમાં પીગાળવામાં આવ્યા. એન્ડ ધ પીટ કે કોઈ પીટ એટલે સિનોનિમ છે ડીચ, ખાડામાં અમને પીગાળવામાં આવ્યા. વી વર કાસ્ટ. પછી એમાંથી અમને કાસ્ટ મીન્સ મોલ્ડ, અમારો આકાર ઘડવામાં આવ્યો. એન્ડ રોટ, અમારો શેપ, એમાંથી એક ચોક્કસ આકાર અપાયો. રોટ એટલે શેપ, આકાર અપાયો. એન્ડ હેમર, કોઈ ચોક્કસ આકાર આપવા માટે હેમર મીન્સ પાઉન્ડ, એને ટીપવામાં આવ્યા હથોડાથી. ટુ ડિઝાઇન, ચોક્કસ ડિઝાઇન પર લઈ જવા માટે અમારી ઉપર આ પ્રક્રિયાઓ કરવામાં આવી. ધેન વી વર કટ, અમને કાપવામાં પણ આવ્યા. એન્ડ ફાઇલ્ડ મીન્સ સ્મૂથન, ઘસીને એને પોલિશિંગ કરી અને સ્મૂથ કરવામાં આવ્યા. એન્ડ ટૂલ્ડ, કોઈ ચોક્કસ સાધનના ઉપયોગથી અમારા પર પ્રક્રિયા કરવામાં આવી. ટૂલ એટલે મિત્રો સાધન, પણ અહીંયા ક્રિયાપદ તરીકે વપરાયું છે, એટલે કોઈ ચોક્કસ સાધનોના ઉપયોગથી અમને એ ફિટ અથવા કોઈ યોગ્ય આકારમાં બેસાડવામાં આવ્યા. ધેન ગેજ્ડ, ગેજ એટલે મેઝર, માપવું. માપ કરી અને અમને યોગ્ય એક અમારું સર્જન કરવામાં આવ્યું. તો આ ફર્સ્ટ સ્ટેન્ઝાની વાત છે. નાઉ વી વિલ મૂવ ટુ ધ સેકન્ડ સ્ટેન્ઝા. સમ વોટર, coal and oil is all we ask, and 1,000th of an each to give us play. And now, if you will set us to our task, we will serve you 420 hours a day. Some water, થોડું પાણી. coal એટલે કોલસો. oil એટલે કોઈ ખનિજ તેલની એ વાત છે કે જે બળતણ માટે વપરાય, પછી પેટ્રોલ હોય કે ડીઝલ હોય. is all we ask, અહીંયા આસ્ક એટલે પૂછવાના અર્થમાં નહીં, પણ જરૂર હોવાના અર્થમાં છે. અમને ચલાવવા માટે, મીન્સ અમને કાર્યરત કરવા માટે ક્યારેક થોડું પાણી, થોડો કોલસો, થોડું ખનિજ તેલની જરૂર પડે છે. એની જરૂરિયાતની વાત કરે છે. and 1,000th of an each to give us play. 1,000th એટલે 1000મો, of an each, એક ઇંચનો 1000મો ભાગ અમને યંત્રને
ચાલુ કરવા માટે જગ્યા જોઈએ છે. મીન્સ એટલી નાની કોઈ ઓપરેટિંગ સ્વિચથી અમે કાર્યરત થઈ શકીએ છીએ. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અ ટાસ્ક, અને હવે તમે અમને જો કાર્યરત, ટાસ્ક મીન્સ જોબ, કાર્યરત કરવા માટે અમને શરૂ કરશો, we will serve you, તો અમે તમારી સૌ મીન્સ સેવા પૂરી પાડીશું. ક્યાં સુધી? 4 and 20 hours a day. મિત્રો અહીંયા કવિ છે એટલે એમને આ ફ્રેઝલ વર્ડ વાપરવાની છૂટ હોઈ શકે, વાપરી શકે. નોટ 24 but 4 and 20 મીન્સ 24 કલાક અમે તમારી સેવામાં કાર્યરત રહીશું. થર્ડ સ્ટેન્સર. We can pull and haul and push and lift and drive. We can print and plow and wave and hit and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. તો યંત્રો આપણા માટે શું કરી શકે છે? અહીંયાની એક કુલ યાદી આ સ્ટાન્ઝામાં વાત છે. We can pull, અમે ખેંચી શકીએ છીએ. and haul, drag, pull નો સમાનાર્થી પણ કરી શકીએ, પણ ખેંચવું એ જુદી વાત છે અને પુલ એ જુદી. મીન્સ હોલ એન્ડ પુલ બે અલગ વાત છે. તો અમે ડ્રેગ કરીએ છીએ, એન્ડ પુશ અમે ધક્કો મારીએ છીએ, લિફ્ટ અમે વસ્તુઓ ઊંચકી શકીએ છીએ, એન્ડ ડ્રાઈવ અમે ચલાવી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ, અમે પ્રિન્ટ ઇટ મીન્સ છાપકામ કરી શકીએ છીએ. પ્લાવ ખેડી શકીએ છીએ. વેવ વણી શકીએ છીએ. હીટ ગરમી ઉત્પન્ન કરી શકીએ છીએ. લાઇટ પ્રકાશ આપી શકીએ છીએ. વી કેન રન અમે દોડીએ છીએ. રેસ અમે હરીફાઈ સ્પર્ધા પણ કરીએ છીએ. સ્વિમ તરી શકીએ છીએ. ફ્લાય ઉડીએ છીએ. ડાઈવ અમે ડૂબકી પણ મારી શકીએ છીએ. વી કેન સી અમે જોઈ શકીએ. અમે હિયર સાંભળી શકીએ છીએ. કાઉન્ટ ગણી શકીએ છીએ. રીડ વાંચીએ છીએ. અને રાઇટ લખીએ પણ છે. મિત્રો આ બધી જ પ્રક્રિયા યંત્રો દ્વારા થાય છે. જે આપણે જોઈએ તો પુલ એન્ડ હોલ, તો કોઈ જેસીબી મશીન કે એવા મશીન જે ફેક્ટરીમાં વપરાતા હોય એના દ્વારા પુલ ખેંચવાની અને ડ્રેગિંગની ક્રિયા થાય. પુશ ધક્કો મારવાની ક્રિયા પણ એ થાય. લિફ્ટ ઊંચકવાની ક્રિયા માટેના એવા જેક મશીન્સ આવે છે. ધેન ડ્રાઈવ આપણે જોઈએ છે કે રોડ ઉપર રસ્તા પર કેટલા બધા વાહનો દોડે છે, તે બધા જ યંત્રો છે. ધેન પ્રિન્ટ ટેકનોલોજીમાં અત્યારે એટલું બધું ઇન્વેન્શન સંશોધન થયું છે, તો એ પણ યંત્ર છે. ક્લાઉડ ખેતીમાં પણ અદ્યતન મશીનોનો જે ઉપયોગ થાય છે. ધેન વેવ, હીટ એન્ડ લાઇટ. વેવ મીન્સ વણવું, કાપડ ઉદ્યોગમાં જે લેટેસ્ટ મશીનરીની વાત છે તે. ધેન હીટ એન્ડ લાઇટ ગરમી ઉત્પન્ન કરવાની વાત. પ્રકાશ માટેની કેટલી બધી અદ્યતન ટેકનોલોજી, લાઇટ્સ ની શોધખોળની વાત. રન, રેસ, સ્વિમ, ફ્લાય એન્ડ ડાઇવ દોડવું. ફરી યંત્રો જે એન્જિનની વાત આવે છે. ધેન તરવાની વાત આવે છે, મોટી મોટી સ્ટીમર્સ, બોટ, શિપ્સ. ધેન ફ્લાય એન્ડ ડાઇવ એરોપ્લેન, રોકેટ, જેટ પ્લેન્સ, ફાઇટર પ્લેન્સ જે આપણા માટે ઉડે છે. ધેન ડાઇવ મોટા મોટા સબમરીન્સ કે એવા યંત્રો કે જે સમુદ્રની સપાટીની અંદર જઈ આપણા માટે સંશોધન કરે છે. સી કેમેરા એન્ડ ઓલ ધીસ થિંગ્સ, સ્કેનર્સ જે આપણા માટે જુએ છે. હિયર કોઈ રેકોર્ડિંગ સિસ્ટમ ઓર રેકોર્ડિંગ ડિવાઇસ જે આપણા માટે સાંભળે છે. કાઉન્ટ કેલ્ક્યુલેટર એન્ડ કમ્પ્યુટર ઓર એની અધર ડિવાઇસ વિચ કેન કાઉન્ટ, એની અહીંયા વાત છે. રીડ એન્ડ રાઇટ કોઈ સ્કેનર કે જે આપણા માટે વાંચે છે. ઓર રાઇટ કે એવી ડિજિટલ પેન કે પ્રિન્ટર કે જે આપણા માટે લખે છે. તો આ બધા જ યંત્રો છે કે જે આપણી સેવામાં 24 અવર્સ 24 કલાક કાર્યરત રહે છે. આગળના સ્ટેન્ઝામાં, બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ, we are not built to comprehend a lie. We can neither love nor pity nor forgive. If you make a slip in handling us, you die. તો અહીંયા યંત્ર ચેતવણી આપે છે કે રિમેમ્બર યાદ રાખો, પ્લીઝ ધ લો બાય વિચ વી લવ. લો મીન્સ કાયદો, એનું સિનોનિમ્સ એક્ટ કરી શકાય કે જે નિયમોથી અમે ચાલીએ છીએ, બાય વિચ વી લીવ અમે જીવીએ છીએ. We are not built to comprehend a lie. We are not built, અમારું ઘડતર એના માટે નથી થયું શું કરવા? ટુ કોમ્પ્રિહેન્ડ.
કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું, અન્ડરસ્ટેન્ડ. અ લાઈ મીન્સ અનટ્રુથ. અમે જુઠ્ઠાણું, ઇટ મીન્સ રોંગ કમાન્ડ અમે સમજી શકતા નથી. મીન્સ યંત્રને સંચાલિત કરતી વખતે જો ખોટો કમાન્ડ અપાયો તો મિસમેનેજ ઓર મિસકન્ડક્ટ થઈ શકે છે. વી કેન નેધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે પીટી મીન્સ સહાનુભૂતિ નથી દાખવી શકતા, અમે પ્રેમ નથી કરી શકતા, ઓર ફોરગીવ અમે માફ નથી કરી શકતા. કોઈ મોટા યંત્રને ચલાવવામાં કોઈ ક્ષતિ કે કોઈ ભૂલ રહી ગઈ તો એનો બહુ જ મોટું નુકસાન અને કોઈ બહુ મોટી હોનારત સર્જાઈ શકે છે. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો અમને હેન્ડલિંગ મીન્સ એડમિનિસ્ટર અમારું સંચાલન કરવામાં કોઈ એક નાનકડી ભૂલ તમારાથી થઈ ગઈ, ઇફ યુ મેક અ સ્લીપ મીન્સ જો એ નાની ભૂલ થઈ, then you can or you will die. તમે મૃત્યુ પણ પામી શકો છો. Next stanza. Though our smoke may hide the heavens from your eyes, it will vanish and the stars will shine again. Because for all our power and weight and size, we are nothing more than children of your brain. અહીંયા લાસ્ટ stanzaમાં યંત્રો કહે છે though our smoke એટલે ધુમાડો, જેનું સિનોનિમ છે exhaust. May hide means સંતાડવું, means conceal. And the heavens means અહીંયા સ્વર્ગ કે આકાશ કરી શકાય એનો અર્થ. from your eyes, યંત્રનો જે ધુમાડો નીકળે છે એનાથી તમારું સ્વર્ગ means આકાશ તમારાથી સંતાઈ શકે છે, છુપાઈ શકે છે. but it will vanish and the stars will shine again. vanish means disappear, અદ્રશ્ય થવું. પણ એક દિવસ એ ધુમાડા દૂર થશે અને ફરીથી આકાશમાં તારા ચમકશે. because for all our power, weight and size, કારણ કે અમારો પાવર અમારી શક્તિ ગમે તેટલી હોય, અમારું weight વજન ગમે તે હોય, અમારું size અમારું કદ ગમે તેટલું હોય, but we are nothing, અમે બીજું કંઈ જ નથી, more than children of your brain. અમે ફક્ત તમારા મગજની એક પેદાશ છે, તમારા સર્જનાત્મક મગજની જ અમે કૃતિ, એક સર્જન છે. મીન્સ તમે અમારા સર્જક છો, મીન્સ એનાથી વધુ અમે ક્યાંય વિશેષ નથી. તો મશીન્સ પોતે આ રીતે વાત કરે છે કે ધ સિક્રેટ ઓફ મશીન નામની પોએમમાં કે કઈ કઈ અમારી જરૂરિયાત છે, અમે કઈ રીતે તમને ઉપયોગી થઈ શકે છે. બટ આફ્ટર ઓલ વી આર નથિંગ બટ ચિલ્ડ્રન ઓફ હ્યુમન બ્રેઇન. તો એક અદ્ભુત કવિતા જેનો આપણે આજે આનંદ માણ્યો. તો ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળતા રહીશું. સ્ટીલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.